મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં બે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પ્રાપ્ત થઈ છે। જીડી ગોયંકા અને લાન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સુરત પોલીસને ધમકીભર્યો આ ઈમેલ મળ્યો છે। ધમકીભર્યા ઈમેલ બાદ જ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે અને પોલીસની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે છે અને તપાસમાં જોતરાય છે। સુરતથી સમાચાર, બે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેમાં જીડી ગોયંકા અને લાન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। સુરત પોલીસને આ ધમકીભર્યો ઈમેલ મળ્યો તાત્કાલિક જ સુરત પોલીસે આ બંને શાળાઓને સલામતીના ભાગરૂપે ખાલી કરાવી છે। વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે અને અત્યારે મોટી સંખ્યામાં પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે। તો આ જીડી ગોયંકા સ્કૂલ અને અન્ય એક સ્કૂલ લાન્સર આર્મી કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પ્રાપ્ત થઈ રહી છે। સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધનરાજ, આ બંને શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, અત્યારે કેવા પ્રકારની પોલીસ કાર્યવાહી, કોઈ શંકાસ્પદ મળી આવ્યું છે, શું વધુ વિગત? जी बिल्कुल, सूरत पुलिस ने मेल द्वारा आ धमकी पोस्ट करवामां आवी छे। लांसर आर्मी स्कूल और जीडी गोयंका स्कूल आ बंने स्कूल ने बॉम्ब थी उड़ावी देवामां आवशे, त्यारे पोलीसे तात्कालिक धोरणे एक्शन में आई है। एबीपी अस्मितानी टीम पहुंची है। अत्यारे हाल लांसर आर्मी स्कूल और पुलिस खुद अत्यारे हाल तमाम जो विद्यार्थीओ छे अत्यारे हाल वाहन छे एमने रवाना करी रही है। तमाम विद्यार्थीओ छे ए विद्यार्थीओने अत्यारे रजा आपी देवामां आवी छे अने जे प्रमाणे अत्यारे हाल पोलीस कामगीरी करी रही है, त्यारे आ दृश्य तमे जोई शको छो। जे प्रमाणे मेल द्वारा अजाण्या शख्से आ रीते जे जानकारी आपी छे पोलीसने, त्यारे पोलीस घटना स्थळे आवी पहोंची छे। आ तस्वीरो तमे जोई शको छो। डॉग स्क्वॉड, बॉम्ब स्क्वॉड छे एनी मदद पण लेवामां आवशे अने त्यारबाद तमाम जे परिस्थिति छे तेने पहोंची वळवा माटे अत्यारे जे कामगीरी छे करवामां आवी रही छे। आ दृश्य जोई शको छो। तमाम स्कूल बस छे ए अत्यारे हाल भरी देवामां आवी छे। तमाम जे विद्यार्थीओ छे ए विद्यार्थीओने अत्यारे रजा आपी देवामां आवी छे अने आ तमाम विद्यार्थीओ जोई शकाय छे जे रीते अत्यारे घटना बनतानी साथे तात्कालिक धोरणे पोलीस छे पोलीस घटना स्थळे आवी पहोंची हती अने तमाम जे वालीओ छे ए वालीओने अत्यारे हाल विगत आपवामां आवी रही छे। वालीओने फोन कॉल्स करीने अत्यारे जानकारी आपवामां आवी रही छे। आ तमाम भूलकाओ जोई शको छो। आ लांसर आर्मी स्कूलनो नजारो छे अने लांसर आर्मी स्कूल खाते अत्यारे तमामे तमाम जे विद्यार्थीओ छे तेमने स्कूलनी बहार काढी लेवामां आव्या छे अने तपासना धमधमाट छे ए अत्यारे करवामां आवी रह्या छे। अधिकारी एसओजी डीसीपी अत्यारे मौजूद है, उच्च पुलिस अधिकारीओ मौजूद है, तेमना द्वारा पण अत्यारे तपास करवामां आवी रही है। तमाम ए विगतो लेवामां आवी रही है, त्यारे अधिकारी साथे ज वातचीत करीशुं कि कया प्रकारे अत्यारे कॉल्स आव्यो छे, कोने कॉल्स मळ्या छे, केटली स्कूल छे। साहेब जणावो, कया प्रकारे धमकी मळी छे, कोना द्वारा मळी छे अने शुं हकीकत? અત્યારે આપણે તાત્કાલિક આ જે કંટ્રોલથી મેસેજ આવ્યો કે મેલ મળ્યો છે, તો તાત્કાલિક જીડી ગોયંકા અને લાન્સર બંને જગ્યાએ લોકલ પોલીસ, એસઓજી ને તમામ ટીમો અને અત્યારે સ્કૂલના બાળકોને શાંતિથી ઇવેક્યુએશન કરવાની કાર્યવાહી ચાલુ છે અને બીડીએસની ટીમો આવીને સંપૂર્ણ ચેકિંગ કરી અને પછી આગળનું જાણ કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે છે, કારણ કે અગાઉ પણ વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, કયા પ્રકારે ફેક કોલ હોય છે? એટલે અત્યારે જે મેલ મળ્યો છે તો એ મેલ ક્યાંથી આવ્યો છે, શું છે, એ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે। સૌથી પ્રારંભિક આપણું કામ એ છે કે સ્કૂલમાં બાળકો છે તો શાંતિથી બિલ્ડિંગ ખાલી થઈ જાય અને તમામ પ્રકારની બીડીએસની જે એની ડ્રીલ છે મુજબની ચેકિંગ થઈ જાય। જીડી ગોયંકામાં કઈ રીતની તપાસ થઈ? જીડી ગોયંકામાં પણ ત્યાં પણ લોકલ પોલીસ, લોકલ ડીસીપી તમામ હાજર છે। અહીંયા હું પોતે હાજર છું અને શાંતિથી આ બાળકોને મોકલીને તપાસ ઇવેક્યુએશન કરીને તપાસ કરવામાં આવશે। બિલકુલ, અધિકારીઓ અત્યારે તે જોઈ શકાય છે તમામ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો, એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, તમામના તમામ જે બ્રાન્ચો છે તેમના અધિકારીઓ અત્યારે હાલ આવી પહોંચ્યા છે, પરંતુ અત્યારે સ્થિતિ જોઈ શકાય છે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને અત્યારે જે રજા આપી દેવામાં આવી રહી છે, આ તસવીર જોઈ શકાય છે। તમામે તમામ સ્કૂલ બસના ડ્રાઈવરોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તમામ બાળકોને સૌથી પહેલાં અત્યારે હાલ જે રીતે તેમના નિવાસ સ્થાન સુધી પહોંચી જાય એ પ્રમાણેની વ્યવસ્થા છે કરવામાં આવી રહી છે। સામે છેડે તમે જોઈ શકો છો આ જીડી ગોયંકા સ્કૂલની સાથોસાથ લાન્સર આર્મી સ્કૂલ છે। આ લાન્સર આર્મી સ્કૂલની ઇમારત છે અને આ ઇમારતમાં તમામ એ વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરી રહ્યા હતા અને જે પ્રમાણે અત્યારે તમામે તમામ अधिकारी कर्मचारियों से ये अत्यारे हाल मौजूद। मैडम, किस प्रकार से यहाँ पर बच्चों को किस तरह से संभाला जा रहा है? हमें बच्चों को भी पहले भेजना है, पहले वहाँ पर ध्यान देना है। सर से पूछ।
તમે જણાવો કયા પ્રકારે શું કોલ્સ મળ્યો છે અને કઈ રીતે અત્યારે બાળકોને કોઈ જ આઈડિયા નથી સર અમને. અમે ખાલી બાળકોના ડિસ્પર્સલમાં જ છીએ અત્યારે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ રીતે તમામ બાળકો છે એમને પોતાના નિવાસ સ્થાન સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા છે કરવામાં આવી રહી છે. સ્કૂલ બસ હોય કે સ્કૂલ વાન હોય તમામ ડ્રાઈવરોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. આ જ રીતે જીડી ગોયંકા અને લાન્સર આર્મી સ્કૂલ છે ત્યાં આ પ્રમાણેની ઘટના જોવા મળી રહી છે. ત્યારે સુરત પોલીસ પણ અત્યારે હાલ ચપ્પા ઉપર જે તપાસનો ધમધમાટ છે એમને શરૂ કરી દેવામાં આવી છે. જે ખૂણે ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ છે એના દ્વારા તપાસણી છે એ શરૂ કરી દેવામાં આવી છે. કોઈ પણ જાતે અત્યારે હાલ જે રીતે અત્યારે મેલ જે આવ્યો હતો મેલ તમને બતાવીશું. આ તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ મોનાઝ પટેલ ફ્રોમ ડેસ્ક ઇન્ચાર્જ જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ આ જે મેલ મળ્યો છે